એનપીએસએસ એપ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે ત્યારે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના અંતર્ગત વનસ્પતિ સંરક્ષણ સંગ્રોધ અને સંગ્રહ નિર્દેશાલયના ઓફિસ તીડકમ સંકલિત જીવાત વ્યવસ્થાપન કેન્દ્ર વડોદરા દ્વારા નેશનલ જીવાત નિગરાની પ્રણાલી વિષય માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન ગુજરાત સરકારના કૃષિ વિભાગના સંયુક્તથી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં કરવામાં આવ્યું હતું, જેમાં પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન સહાયક વનસ્પતિ સંરક્ષણ અધિકારી મોહમ્મદ મંસૂરે જીવાતોની ઓળખ અને સંકલિત જીવાત વ્યવસ્થાપનની પદ્ધતિઓ વિશે વિગતવાર ચર્ચા કરી અને એનપીએસએસ એપનો ઉપયોગ કરવાની પદ્ધતિ, જીવાતો અને રોગોના ફોટા અપલોડ કરવા અને જીવાતોના ડેટા એન્ટ્રીની ટેકનિક વિશે માહિતી આપી હતી. જાણકારી મુજબ ખેડૂતો તેમના ખેતરમાંથી જીવાતો અને રોગોના ફોટા સાથે જરૂરી ડેટા ફીડ કરીને ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને સીધી માહિતી મોકલી શકે છે. સંદીપ દેવાશ્રી સાથે સીન 24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.